અંબાજી મહામેળામાં ભક્તિ અને શ્રદ્ધાનો વિરત પ્રવાહ જોવા પડી રહ્યો છે। પાટણ જિલ્લાના સિદ્ધપુરથી 42 વર્ષથી સતત જય અંબે પગપાળા સંઘ માતાજીના દર્શને આવી રહ્યું છે। આ વર્ષે પણ 400 થી 500 જેટલા પદયાત્રીઓનો સંઘ 5.5 કિલો ચાંદીનો ગરબો લઈને માતાના ધામે પહોંચ્યો છે। સંઘના પદયાત્રી દિનેશ પટેલે જણાવ્યું કે માતાજીના આશીર્વાદથી યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી આવી નથી। રસ્તામાં આવેલા વિવિધ સેવા કેમ્પોમાં મળતી સેવાઓનો યાત્રાળુઓએ લાભ લીધો છે અને તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાની પણ પ્રશંસા કરી છે। ભાદરવી પૂનમના વિશાળ મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે અંબાજી ખાતે આવી રહ્યા છે। દિનેશભાઈ, સિદ્ધપુર જય અંબે પગપાળા સંઘ સિદ્ધપુર 42 વર્ષથી અમારો સંઘ 400 થી 500 માણસ લઈને અંબાજી આવે છે। અમે અમારા ટાઈમમાં 2 વખત ચોદીનો 5.5 કિલોનો ગરબો લાવ્યા। આ સાલ ફરી લાવ્યા છીએ અમે 5.5 કિલો ચોદીનો ગરબો અને શ્રદ્ધાથી અમારા લોકો આવે। બહુ શિસ્ત અમારે મહત્વની છે અને રસ્તામાં લોકો બહુ સેવા કરે છે। સંઘોની બહુ અમારા સંઘની બહુ સેવા થાય છે।